દડાની જેવા ફૂલેલા ફૂલેલા અને સોફ્ટ એવા આપણે જુવારના રોટલા તૈયાર કરીશું. એના માટે લઈશું 1 કપ જુવારનો લોટ, એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અહીંયા સાદું પાણી જ, કોઈ ગરમ પાણી એડ કરવાની જરૂર નથી. થોડું થોડું એડ કરી લોટ બાંધી તૈયાર કરીશું. લોટને આપણે કઠણ બાંધવાનો છે, એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું છે, પછી આ રીતે મસળતો જવાનો. હવે અડધો લોટ લઈ લેશું, એને સરસ રીતે આ રીતે હાથની મદદથી મસળીને તૈયાર કરીશું. જ્યારે તમે મસળશો ને ત્યારે એક લોટમાં ચિકાસ આવશે આ રીતે, અને પછી એને સ્મૂથ કરી લેવાનું. હું અહીંયા હાથથી રોટલા બનાવું છું, તમે પાટલીનામાં પણ ટીપીને બનાવી શકો છો. પછી આ રીતે થોડું થોડું સાઈડમાં પાણી લગાવતું જવાનું, હથેળીની મદદથી આ રીતે પ્રેસ કરતું જવાનું. જો આ રીતે ફાટે ને તો ફરીથી ઉપરથી પાણી લગાવી દેવાનું. એ જ પ્રોસેસને રિપીટ કરતી જવાની અને આ રીતે બે હાથની મદદથી સરસ રીતે રોટલાને ટીપી લેવાનું. પછી શેકવા માટે આ રીતે તવાને ચેક કરી લેવાનો અને આ રીતે રોટલો એડ કર્યા પછી એક સાઈડ થોડી વાર માટે શેકાવા દેવાનું, પછી આ રીતે પલટાવી દેવાનું. પછી બીજી વાર પણ શેકાવા દેવાનો અને પછી ઓટોમેટિક આ રીતે ફૂલીને દડા જેવો થઈ જશે. તમે જુઓ આખો રોટલો ફૂલીને દડા જેવો થઈ ગયો ને. તો જો તમે જુવારના રોટલા આ રીતે ન બનાવતા હોય તો એકવાર ટ્રાય કરજો.